વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જેકપોટ ટોપિક એટલે કે કરેક્ટ ધ સેન્ટેન્સ. તમે આ વિડીયોમાં નવા હોય તો ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 બંને અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો, કારણ બંને પાર્ટની અંદર અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે. અને એ ક્વેશ્ચન સોલ્વ કરવાથી તમને ખ્યાલ આવશે કે બોર્ડની પરીક્ષામાં કેવા લેવલના ક્વેશ્ચન્સ પૂછાય છે. અને એ બધા જ ક્વેશ્ચન આસાન મેથડથી જબરદસ્ત પ્રેઝન્ટેશનથી સમજાવેલા છે. તો ખાસ જોઈ લેજો, જેથી મારી સાથે જોડાયેલા એક પણ વિદ્યાર્થીઓનો એક પણ માર્ક્સ આ ટોપિકમાં કટ ના થાય. સૌથી પહેલું કામ કરો, શાંતિથી ચારે વાક્યોને એકવાર જોઈ લો અને એને આધારે ટ્રાય કરો કે ચારે વાક્યો કયા ફંક્શનના છે. તો અહીં આપણને ખબર પડશે કે અહીંયા છે યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન, અહીંયા છે યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન, યુઝ ટુ. ચારે વાક્યમાં તમને યુઝ ટુ દેખાય છે, મતલબ હેબિચ્યુઅલ એક્શન ફંક્શનનો કન્સેપ્ટ છે. હેબિચ્યુઅલ એક્શનમાં યુઝ ટુ સાથે બે પ્રકારની વાક્ય રચના છે, એ તમને ખબર હોય આરામથી જવાબ મળી જાય. કઈ છે હું કહેતો જાઉં. જો તમને કરતા પછી ટુ બી દેખાય તો પછી યુઝ ટુ દેખાવું જોઈએ, પણ એ યુઝ ટુ પછી V4 હોવું જોઈએ. અહીંયા છે V1 એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી ની વાત કરીએ, કરતા પછી તરત યુઝ ટુ છે તો હોવું જોઈએ V1 જે આપેલું છે. ઓપ્શન બી તમારો જવાબ છે. ઓપ્શન સી ની વાત કરીએ, કરતા પછી ટુ બી છે તો પછી હોવું જોઈએ યુઝ ટુ જે છે, પણ પછી હોવું જોઈએ V4, પણ અહીંયા છે V1 એટલે આ પણ તમારું નહીં આવે. ઓપ્શન ડી ની વાત કરીએ, કરતા પછી તરત યુઝ ટુ હોય તો V1 હોવું જોઈએ, અહીંયા છે V4, તો ઓપ્શન સી અને ડી પણ નહીં આવે. એક જ જવાબ વધ્યો ઓપ્શન બી. કારણ તમને ક્લિયર થઈ ગયું કે કરતા પછી તરત યુઝ ટુ હોય તો V1 અને બીજી વાક્ય રચના કરતા પછી ટુ બી હોય પછી યુઝ ટુ હોય તો V4. બસ આ બે વાક્ય રચના ધ્યાનમાં રાખો એટલે યુઝ ટુ નો કન્સેપ્ટ તમે આરામથી કરેક્ટ સેન્ટેન્સમાં કરી શકો. નેક્સ્ટ વાક્ય, ક્રિશી વોઝ ઇન્જર્ડ સો હી રેન ફાસ્ટ. અહીંયા મને દેખાય છે શોવિંગ રિઝલ્ટ. ક્રિશી વોઝ ઇન્જર્ડ વોઝ ક્રિશી હી રેન ફાસ્ટ. કોઈ સેન્સ લાગતો જ નથી, આને તો હું જોયા વગર જ કાઢી નાખું. યસ, ધો ક્રિશી વોઝ ઇન્જર્ડ, ધો શોવિંગ કોન્ટ્રાસ્ટ, અને અહીંયા પણ ધો શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો શોવિંગ કોન્ટ્રાસ્ટ અને શોવિંગ રિઝલ્ટ વાળી વાત કરવાની છે. ભાષાંતર કરશું ને તોય ખ્યાલ આવી જશે. ક્રિશી વોઝ ઇન્જર્ડ, ક્રિશી ઇન્જર્ડ હતો તેથી ઝડપથી દોડ્યો. આવું તો કહી જ ના શકાય. ઓપ્શન એ ગયો. ઓપ્શન સી, જો ક્રિશી વોઝ ઇન્જર્ડ, જો કે ક્રિશી ઇન્જર્ડ હતો છતાં પણ એ ફાસ્ટ દોડ્યો. ચલો આમાં કોન્ટ્રાસ્ટ દેખાય છે. ઓપ્શન સી જવાબ તમારો સાચો છે. ઓપ્શન ડી ની વાત કરીએ તો ક્રિશી વોઝ ઇન્જર્ડ, જો કે ક્રિશી ઇન્જર્ડ હતો, બટ ધો સાથે બટ વાળી વાત તમારા સિલેબસમાં નથી, ત્યાં અલ્પ વિરામ હોવું જોઈએ, એટલા માટે ઓપ્શન ડી પણ નહીં આવે. તો પ્રોપર તમને ફંક્શનનું નોલેજ હોય, વાક્ય તમને ક્લિયર હોય એટલે આરામથી તમે કરેક્ટ ધ સેન્ટેન્સમાં માર્ક્સ લાવી શકો. નેક્સ્ટ 13. ચલો અહીંયા છે ઇનફ અને પછી ધેટ. હું તરત જ આ સવાલ નહીં આવે સ્વરૂપે કાઢી નાખીશ. શું કામ? ઇનફ સાથે હંમેશા આપણે ટુ બોલીએ છીએ, ધેટ નથી બોલતા. ઓપ્શન એ ગયો. ઓપ્શન બી માં અહીંયા છે સો અને અહીંયા ધેટ. ઓપ્શન સી માં અહીંયા છે સો અને અહીંયા છે ધેટ. ઓપ્શન ડી માં અહીંયા છે ટુ અને અહીંયા છે ટુ. અરે ટુ સાથે ટુ વાળી જોડી નહીં આવે, મતલબ બે વાર ટી વાળી જોડી સિલેબસમાં નથી. હવે બી અને સી વધ્યા. બધા કીવર્ડ કોને લગતા હતા? શોવિંગ રિઝલ્ટ ને લગતા. હવે એને મુદ્દા આપણે જોવાના છે. સો ધેટ ની વચ્ચે હંમેશા વિશેષણ આવે જે બેયમાં આપેલું છે. કયો જવાબ લેવો? તો શાંતિથી હવે ગુજરાતી કરવું પડશે. The puzzle was so tough that I could not understand it. એટલી puzzle મુશ્કેલ હતી કે હું સમજી શક્યો નહીં. The puzzle was so tough that I could understand it. જો ટફ હોય તો તમે ના સમજી શકો, કોમન સેન્સ છે. યસ, તો અહીંયા ઓપ્શન સી માં પણ કોઈ સેન્સ બેસતો નથી. ઓપ્શન બી તમારો જવાબ બનશે. તો આ પ્રમાણે તમારે કામકાજ ગુજરાતી આધારે અને વાક્ય રચના આધારે આ ટોપિકમાં કરવાનું. નેક્સ્ટ 14. હાર્ડલી. ચારેયમાં સેમ દેખાય છે, એનો મતલબ આ કન્સેપ્ટ તમારો છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હાર્ડલી સાથે હંમેશા હેડ આવે જે તમને ચારેય વાક્યમાં દેખાય છે, મતલબ આટલા ભાગથી કોઈ મને મિસ્ટેક દેખાતી નથી. હવે હાર્ડલી હેડ સાથે વેન વાળી જોડી આવે એ જોઈ લઈએ. તો અહીંયા છે એન્ડ. ચલો આ ગયું, આપણે વેન જોવાનું છે. અહીંયા છે ધેન આઈ ગયું, અહીંયા છે વેન, આ જવાબ બની શકે, અને અહીંયા છે કઈ છે જ નહીં તો આઈ ગયું. ઓપ્શન સી જવાબ બનશે. હવે તમને પ્રોપર વાક્ય રચના કહી દઉં. જો આટલો ભાગ તો જોવાનો છે કે હાર્ડલી હેડ સાથે વેન વાળી જોડી. બીજું શું જોવાનું?
કરતા પછી અહીંયા V3 જોવાનું જે આપેલું છે અને પછી જોવાનો સાદો ભૂતકાળ મતલબ V2. બસ આટલો ભાગ જોઈને તમે હાર્ડલી હેડ વેન વાળા કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. આઈ હોપ તમને આ કન્સેપ્ટ પણ ક્લિયર થયો હશે. નેક્સ્ટ 15. વેરી ફ્યુ. પોઝિટિવ ડિગ્રી બહુવચનનું વાક્ય. તો વેરી ફ્યુ ની બાજુમાં હંમેશા બહુવચન નામ આવે છે, બધામાં આપેલું છે. તો આટલા ભાગથી તમને કોઈ મિસ્ટેક મળશે નહીં. પછી તમને V1 આપ્યું છે, મતલબ આ ભાગ સુધી કોઈ મિસ્ટેક દેખાતી નથી. હવેના ભાગમાં બહુ જ કામ આસાન થઈ જાય. પોઝિટિવ ડિગ્રીમાં હંમેશા સો એઝ અને એઝ ની જોડી આવે અને વેરી ફ્યુમાં હંમેશા એઝ ની જોડી આવે, જે અહીંયા આપેલું છે એઝ વેલ એઝ. તો એક જ જવાબ બને ઓપ્શન એ. બાકી એક ઓપ્શનમાં તમને કોઈ એવી ખાસ નિશાની ડિગ્રીની દેખાતી નથી. તો મિત્રો આ પ્રમાણે કામકાજ કરીને આરામથી કરેક્ટ ધ સેન્ટેન્સમાં ફૂલ માર્ક્સ મેળવી શકાય. મિત્રો વિડીયો મારા હેલ્પફુલ થતા હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં ખાસ કંઈક લખશો ને. નેક્સ્ટ વાક્ય. વાક્યની સાઈઝ જોઈને ગભરાતા નહીં, કેમ કે આપણે તો કન્સેપ્ટ પ્રમાણે કામકાજ કરવાનું છે. ચારે ઓપ્શનમાં વાક્યની સાઈઝ બહુ મોટી આપેલી છે, પણ શાંતિથી તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે ચારે વાક્યો રિપોર્ટિંગ સ્પીચના છે, ઇનડાયરેક્ટ સ્પીચના છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું આવે? બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને સંયોજક. અને મજાની વાત, આ ચારે વાક્ય તમે આસાનીથી સોલ્વ કરી શકશો. કઈ રીતે? તમારે વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક શું આવે ને એ ખબર હોય તમારું આરામથી કામકાજ થઈ જાય. કઈ રીતે કહું જો. જેમ કે આસ્કડ રિપોર્ટિંગ વર્બ છે પ્રશ્નાર્થનું, ઇન્ફોર્મ રિપોર્ટિંગ વર્બ છે વિધાન વાક્યનું, આસ્કડ પ્રશ્નાર્થનું અને ટોલ્ડ વિધાનનું. હવે આસ્કડ સાથે સંયોજક ક્યારેય ધેટ આવે નહીં, કેમ કે આ પ્રશ્નાર્થમાં છે અને આ વિધાનમાં છે, એટલા માટે ઓપ્શન એ ગયો. ઓપ્શન બી ની વાત કરીએ, આ વિધાનમાં છે અને ઇફ સંયોજક આવે પ્રશ્નાર્થમાં, તો આ પણ ઓપ્શન ગયો. ઓપ્શન સી ની વાત કરીએ, આસ્કડ સાથે ઇફ વાળી જોડી આવે, WH વાળી જોડી આવે, તો ઓપ્શન સી સાચો છે. ઓપ્શન ડી ની વાત કરીએ, ટોલ્ડ સાથે આ વિધાનમાં અને આ પ્રશ્નાર્થમાં, એટલે આ જોડી પણ ખોટી. મતલબ આ ચારેય ઓપ્શનમાંથી જવાબ સિલેક્ટ કરવા માટે તમને માત્ર એ ખબર હોવી જોઈએ કે કયા વાક્યના પ્રકારમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક સેમ આવે, તરત તમારું કામ આસાન થઈ જાય. તો મિત્રો કરેક્ટ ધ સેન્ટેન્સ ગભરામણની કોઈ વાત નથી. સવાલ નાનો આપે કે મોટો આપે, તમે ચોકસાઈથી કામકાજ કરી શકવા જોઈએ. હવે ઓપ્શન સી માં પરફેક્ટ જોઈ લઈએ કે બાકીનો ભાગ સેમ છે. જેમ કે પેલા બોલનાર છે ધ ઇંગ્લિશ ટીચર, રિપોર્ટિંગ વર્બ આસ્કડ, સોરિંગ સાંભળનાર, ઇફ સંયોજક. હવે આગળના કરતા પ્રમાણે સર્વનામમાં ફેરફાર હી થઈ ગયો, ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થઈ ગયું છે, સંબંધક રૂપમાં પણ ચેન્જ છે. યસ, પરફેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. તમે આવું ચોકસાઈથી જ સિલેક્ટ કરીને જવાબ સિલેક્ટ કરજો. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તમારી ગ્રામર ચોકસાઈ વાળું થશે અને તમારું MCQ માં 100% ટેન્શન વિજ્ઞાન પ્રવાહમાં ખતમ થઈ જશે. આ જ પ્રમાણે પ્રોપર કામકાજ કરવાનું. નેક્સ્ટ 17. હવે અહીંયા શાંતિથી જોશું તો ખ્યાલ આવશે કે ઓપ્શન એ માં છે લાઈક, બી માં છે એઝ ઇફ, સી માં છે એઝ ઇફ અને છેલ્લામાં પણ છે એઝ ઇફ. તો અહીંયા એક્સપ્રેસિંગ મેનર અને સપોઝિશનનો કન્સેપ્ટ છે. ઓપ્શન એ ની વાત કરીએ તો લાઈક પછી ખાલી નામ આવે. અહીંયા તો આખી વાક્ય રચના આપેલી છે એટલે ઓપ્શન એ ગયો. એઝ ઇફ પછી તમને બધાને ખબર છે કે આગળના કરતા પ્રમાણે સર્વનામ આવે, જે બધામાં આપેલું છે. પણ પછીનો મુદ્દો બધાને ખબર હોવી જોઈએ, આગળ જે હોય એઝ ઇફ પછી હંમેશા કરતા પછી વેર આવે છે, જે અહીંયા આપેલું છે. બાકી અહીંયા ઇઝ છે એટલે આ ઓપ્શન નહીં આવે, અહીંયા વોઝ છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન બી જવાબ બનશે. અને પ્રોપર વાક્ય રચના શું છે? એઝ ઇફ પછી આગળના વાક્ય પ્રમાણે સર્વનામ, કમ્પલસરી વેર અને જેની સાથે તમારે ધારણા કરવી છે એનો ઉલ્લેખ. તો ઓપ્શન બી માં પ્રોપર વાક્ય રચના છે. નેક્સ્ટ 18. વોટ ઉદ્ગાર વોટ વાળું ઉદ્ગારનું વાક્ય છે. મજાની વાત, અહીંયા કાંઈ નથી તો આને કાઢી નાખીએ. હવે ABC માં મથવાનું છે. તમને વોટ પછી પ્રોપર વાક્ય રચના ખબર હોવી જોઈએ. વોટ પછી કમ્પલસરી ઉદ્ગારનું વાક્ય હોય તો આર્ટિકલ આવે, જે અહીંયા એન આપેલો છે, અહીંયા એન છે, અહીંયા એન છે. તો મતલબ ઓપ્શન ABC માં આર્ટિકલ લેવલે સાચું. પછી કમ્પલસરી વિશેષણ અને નામ આવે. તો અહીંયા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશેષણ, અહીંયા પણ સેમ વિશેષણ, અહીંયા પણ સેમ વિશેષણ.
પછી આવે નામ, જે અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા છે, મતલબ એ બી સી માં અહીંયા સુધીનો ભાગ સમાન છે, તો ત્યાંથી તમને કોઈ ભૂલ મળશે નહીં. પછીનો ભાગ શું આવે? કર્તા અને ક્રિયાપદ. તો અહીંયા કર્તા છે અને ક્રિયાપદ હેઝ ડન પૂર્ણ વર્તમાનકાળનો ભાગ આપેલો છે. જવાબ ઓપ્શન એ. અહીંયા પહેલા આવી ગયું સહાયકારક ક્રિયાપદ એટલે ઓપ્શન બી નહીં આવે. ઓપ્શન સી માં પણ સેમ એજ મુદ્દો છે, સહાયકારક ક્રિયાપદ પહેલા આવી ગયું, સી પણ નહીં આવે, ઓપ્શન એ જવાબ બનશે. મસ્ત સવાલ છે મિત્રો. આખી વાક્યરચના કદાચ તમે ભૂલી જાઓ, આખી વાક્યરચના કદાચ ભૂલી જાઓ તો હું તમને એક વાક્ય આપી દઉં છું. એ વાક્ય ખાસ પાકું કરી નાખવાનું, કેમ કે વોટ વાળા ઉદ્ગાર વાળા વાક્ય આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ. તો હું તમને એક વાક્ય આપી દઉં, વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. આ તમારે યાદ રાખી લેવાનું. વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. ગાંધીજી શું મહાન માણસ હતા. હવે અહીંયા વોટ આર્ટિકલ, વિશેષણ, નામ, કર્તા, ક્રિયાપદ. તમારે એક્ઝામમાં શું કરવાનું? કોઈ પણ રીતે પૂછાય, તમારે આ વાક્યને વાક્ય સાથે સરખામણી કરવાની. જેમ કે વોટની વોટ સાથે, આર્ટિકલની આર્ટિકલ સાથે, વિશેષણની વિશેષણ સાથે, નામની નામ સાથે, કર્તાની કર્તા, ક્રિયાપદની ક્રિયાપદ. કોઈ દિવસ મિસ્ટેક જ નહીં થાય. કેટલી જગ્યાએ તમે વોટ વાળા આર્ટિકલ વાપરો છો, સાંભળો છો, વોટ અ ગ્રેટ પ્લેયર કોહલી ઇઝ, વોટ એન એક્સલન્ટ પરફોર્મન્સ યુ ડીડ. તો આ પ્રકારના વાક્ય આ રીતે ઈઝી પડશે અને તમારો કન્સેપ્ટ 100% ચોકસાઈ વાળો બનશે. તો આ રીતે તમે ફોર્મ્યુલા એપ્લાય કરીને સારા માર્ક્સ મેળવી શકો. નેક્સ્ટ 19. ઓ બાપરે, આ ફંક્શનમાં તો 3 વાક્યરચના તમને ક્લિયર કટ આવડવી જોઈએ, તો જ કામ આસાન બનશે. અહીંયા આપ્યું છે ઇફ, અહીંયા છે હેડ થી વાક્યની શરૂઆત, અહીંયા ઇફ, અહીંયા હેડ થી વાક્યની શરૂઆત, મતલબ સોવિંગ કન્ડિશન વાળી વાત છે. પ્રોપર જેની વાક્ય રચના હશે એનો જવાબ સાચો પડશે. જોઈએ ચલો. ઇફ સાથે ડોક્ટર કેમ, આ V2 છે, મતલબ સાદો ભૂતકાળ. તો અહીંયા હોવું જોઈએ કુડ સાથે V1. હેવ સેવ્ડ વાળો ભાગ આવશે નહીં, તો ઓપ્શન એ જવાબ ખોટો. હેડ સાથે અહીંયા હોવું જોઈએ V3 જે આપેલું છે. પછી હોવું જોઈએ કુડ અથવા તો વુડ અથવા તો માઇટ જે આપેલું છે. પછી હોવું જોઈએ હેવ જે આપેલું છે, ને પછી હોવું જોઈએ V3. તો ઓપ્શન બી પરફેક્ટ છે. પણ પહેલા સી અને ડી જોઈ લઈએ. ઇફ સાથે અહીંયા આપ્યું છે હેડ કમ, યસ પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા હોવું જોઈએ કુડ, વુડ, માઇટ જે આપેલું છે. પછી હેવ પ્લસ V3 હોય, પણ અહીંયા નથી, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. ઓપ્શન ડી ની વાત કરીએ, હેડ સાથે V3 આપેલું છે. પછી હોવું જોઈએ કુડ, વુડ, માઇટ, ત્રણમાંથી કોઈ એક. પછી હેવ અને V3 જે આમાં પણ નથી, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. ઓપ્શન બી જવાબ બનશે. આ ફંક્શનમાં પ્રોપર વાક્ય રચના જેમને ફાવતી હશે એનું જ કામ બનશે. એટલે ખાસ ચોકસાઈથી કામકાજ આ પ્રકારના ફંક્શનમાં કરજો. સોવિંગ કન્ડિશન 3 વાક્ય રચના છે, ખાસ જરૂરી છે. અને યુટ્યુબ પર મેં મસ્ત રીતે આ ફંક્શન સમજાવેલું છે, ખાસ જોઈ લેજો, ક્યારેય નહીં ભૂલાય. 100% માર્ક્સ પાકો થઈ જશે. નેક્સ્ટ 20. અહીંયા પણ મોટા મોટા વાક્ય છે, ગભરાવાની કોઈ જરૂર નથી. શાંતિથી કન્સેપ્ટ વિચારો પ્રમાણે કામકાજ કરીએ. ચલો. મેની ટીચર્સ આર અપોઇન્ટિંગ એટ પ્રિન્સિપાલ ઇન ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ્સ. મેની ટીચર્સ અપોઇન્ટેડ એટ પ્રિન્સિપાલ્સ ઇન ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. મેની ટીચર્સ વિલ અપોઇન્ટેડ. ચલો, મને પહેલી વાર ભૂલ મળી ગઈ ઓપ્શન સી માં. વિલ સાથે કોઈ દિવસ V3 આવતું નથી, આવો કોઈ માર્કેટમાં કાળ જ નથી. ચલો, આ પહેલું વાક્ય નીકળ્યું. મેની ટીચર્સ વેર અપોઇન્ટેડ એઝ પ્રિન્સિપાલ્સ ઇન ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. હવે એક જ નજરે વિદ્યાર્થી લેવલે તરત જવાબ મળે એવો ક્વેશ્ચન નથી. તો હવે ABD માટે થોડું બળ કરવું પડશે. શાંતિથી વિચારો કયો કન્સેપ્ટ હોઈ શકે. ઘણા શિક્ષકોને અપોઇન્ટ કરવાની વાત છે પ્રિન્સિપલ તરીકે. તો ટીચર જાતે અપોઇન્ટ ના થાય, એને કોઈ કરે, તો મતલબ આ પેસિવ વોઇસ નો કન્સેપ્ટ છે. અને ફંક્શનની ભાષામાં વાત કરું તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. તો તમારે પેસિવ વોઇસ માટે શું કરવું પડશે? ટુ બી પ્લસ V3 લેવું પડશે. તો આર અપોઇન્ટિંગ, આ તો તમારું એક્ટિવ વોઇસની નિશાની, ચાલુ વર્તમાન કાળ. પેસિવમાં ક્યારે V4 આવતું નથી, એટલે ઓપ્શન એ નીકળી જશે. અપોઇન્ટેડ, આ તમારું V2 થયું. ડાયરેક્ટ V2 સાદો ભૂતકાળની નિશાની, તો એક્ટિવ વોઇસનું વાક્ય તો લેવાનું જ નથી. વેર ઇન્વાઇટેડ, યસ સાદો ભૂતકાળ પેસિવ. વેર અપોઇન્ટેડ સાદો ભૂતકાળ પેસિવ વોઇસની વાક્ય રચના આ છે, એટલે પ્રોપર જવાબ ઓપ્શન ડી બનશે. આઈ હોપ ફંક્શનને આધારે તમે કરેક્ટ સેન્ટેન્સ આરામથી સમજી શકો. તો ફંક્શન પર ખાસ પકડ જમાવી પડશે, ત્યારે તમે આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ મેળવી લેશો. અને એના માટે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરો ને તો કામ તમારું આસાન થઈ જાય, જેના માટે હું તમને સોલ્વ કરાવીશ. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા સમયમાં અંગ્રેજીમાં સારા માર્ક્સ મેળવી શકે એના માટે છે આ ખાસ કોર્સ, જેના માટે ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા.